ચાલો ધોરણ 10ના તમામ વાલા વિદ્યાર્થીઓને નવીનભાઈના નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મેં તમને કાલે સૂચના આપી હતી, આજે પણ સવારે મેં મેસેજ કર્યો હતો 2-4 કલાક વહેલો, અને તમને એવી સૂચના આપી હતી ક્લિયર કટ કે આજે સાહેબે ગ્રુપમાં હવે પછી જે બોર્ડની એક્ઝામ આવવાની છે અને દરેક વિષયનું પરિરૂપ મૂકેલું છે. પ્રશ્નપત્રનો ઢાંચો કેવો હશે, એ પ્રશ્નપત્રની એક પ્રિન્ટ તમે કઢાવી લેજો આજે સવારે 12:30 વાગ્યા પહેલાં, હું આવું એ પહેલાં. તો શું થાય કે આ પેપર તમારા હાથમાં હોય, અહીંયા મારા હાથમાં છે, ત્યાં પેપર તમારા હાથમાં હોય, તો હું અહીંથી જે સમજાવું એ સમજવાની અનુકૂળતા આવે. એટલા માટે મેં તમને ખાસ કીધું હતું કે તમે પ્રિન્ટ કઢાવીને રાખજો. માની લો કે તમે અત્યારે જોડાયેલા છો અને તમે પ્રિન્ટ નથી કઢાવી, તો અત્યારે વિડીયો જોઈ લો અને પછી સાંજ સુધીમાં પ્રિન્ટ કઢાવી અને પછી શાંતિથી વિચારજો, જોજો. અથવા તો મોબાઈલમાં જે પેપરનું પરિરૂપ, અંગ્રેજી પેપરનું પરિરૂપ મૂકેલું છે એ ખાસ જોઈ જજો. મારે તમને એ વસ્તુ સમજાવી છે સેક્શન વાઇઝ. મોટે ભાગે વિદ્યાર્થીઓ ક્યાં મુશ્કેલી અનુભવે છે અને કુલ કેટલા પ્રશ્નો આવશે એ વિભાગમાં, એ વિભાગના ગુણ કેટલા રહેશે અને એ વિભાગમાં કુલ કેટલા પ્રશ્નો કેવા પ્રકારના હશે. પછી બી વિભાગમાં સેક્શન બી અને સેક્શન એ બેને આજના તાસમાં આપણે વિગતે સમજી લઈએ. આવતીકાલે તાસ લઈશે, એમાં ત્યાર પછીના સેક્શન, એમાં શું કરવાનું, કેમ લખવાનું. બીજું, 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. પાસિંગ સુધી પહોંચવું હોય, 35-40 ગુણ એવરેજ ગુણ મેળવી લેવા હોય, પાસ થઈ જવાની વાત છે ત્યાં સુધી, તો એના માટે એવા વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરવી જોઈએ. અને મહેનતુ છોકરાઓ છે જેને વધારે ગુણ મેળવવા છે, એણે કઈ વસ્તુ ઉપર, કયા વિભાગ ઉપર, કયા વિભાગના કયા પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, એની આપણે ઉદાહરણો સાથે ચર્ચા કરવી છે. તો પહેલાં એક વસ્તુ સમજી લો બાળકો, આપણને બધાને ખબર છે કે આ વખતે પરીક્ષામાં કોરોનાને કારણે અભ્યાસક્રમને ટૂંકાવી દેવામાં આવ્યો છે. દરેક વિષયમાં અભ્યાસક્રમના પાઠ અને કવિતાઓ, ગણિતમાં ચેપ્ટર, વિજ્ઞાનમાં અમુક ચેપ્ટર, સામાજિકમાં અમુક ચેપ્ટર એ કાઢી નાખવામાં આવ્યા છે. અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા કે ભાઈ આટલા જ પાઠ પરીક્ષા માટે તમારે તૈયાર કરવાના છે. તો પહેલા 10મા ધોરણમાં શું સ્થિતિ છે એને એ સમજી લેવું જરૂરી છે. તો 10મા ધોરણમાં અંગ્રેજીમાં 1 થી 10 પાઠ હોય, તેમાંથી 6 યુનિટ આપણે ભણવાના છે. 4 યુનિટ ઉપરના એમાંથી કંઈ પૂછાવાનું નથી. અને 2 કાવ્યો, 2 પોએમ, માય સોંગ અને પેન્સિલ, એટલે પહેલું અને બીજું કાવ્ય જેના વિડીયો બનાવીને મેં મૂક્યા છે. 2 કાવ્યો અને 6 યુનિટ. પરંતુ ગ્રામર જે છે, ગ્રામર ફંક્શન, લેંગ્વેજ ફંક્શનના ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા, એ લેંગ્વેજ ફંક્શન બધા કરવાના છે. એમાંથી કોઈ યુનિટ બાકાત નથી. જેટલા યુનિટ છે એ બધા યુનિટમાં જે લેંગ્વેજ ફંક્શન આવે છે અને જે લેખન આવે છે, એમાં કોઈ વસ્તુની બાદબાકી કરવામાં આવી નથી. એ બધું આપણે કરવાનું છે. માત્ર છૂટછાટ ક્યાં આપી છે તો કે 10 જે યુનિટ છે એમાંથી 4 યુનિટ ઓછા કરી દેવામાં આવ્યા છે. એટલે 4 યુનિટના તમારે સ્પેલિંગ તૈયાર ન કરવા પડે, એમાંથી કોઈ ફકરો ન પૂછાય, એટલી રાહત. અને કાવ્યો 2 કાઢી નાખવામાં આવે છે, 2 કાવ્યો છે. ટૂંકમાં ટેક્સ્ટ બુકની વાત કરું છું પહેલાં, તો ટેક્સ્ટ બુકમાં 6 યુનિટ અને 2 પોએમ, 8 વસ્તુ છે 10મા ધોરણમાં, જેમાંથી આપણે તૈયારી કરવાની છે. આટલું ક્લિયર? એટલે એક વસ્તુ પાકી થઈ ગઈ, 1 થી 6 યુનિટ
માંથી આપણે એસ્ટ્રેક્ટ તૈયાર કરવાના છે. હું તમને એ શબ્દ પણ કહેતો જાઉં છું કે ભાઈ એસ્ટ્રેક્ટ એટલે શું. એસ્ટ્રેક્ટ એટલે પરિચ્છેદ, એટલે આખો મોટો પેસેજ ન હોય અને તમારા પાઠમાંથી સાવ ટૂંકો ફકરો 2 કે 3 લીટીનો પરિચ્છેદ એક આપેલો હોય અને એક ફકરામાં નીચે 2 પ્રશ્નો આપેલા હોય. હું સેક્શન એ તમને સમજાવવા જઈ રહ્યો છું અત્યારે. પેલા સેક્શન એમાં તમારે તૈયારી કેમ કરવાની એ બરોબર સમજી લેજો. વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે એનું પણ હું તમને ધ્યાન દોરીશ. આની અંદર બધી વિગત આપી છે, તમારી પાસે બધી વિગત સંપૂર્ણ વિગત છે, ટૂંકમાં પણ આપી છે અને પ્રશ્નપત્રનો નમૂનો જ આપ્યો છે. એટલે આપણા પ્રશ્નપત્રના નમૂનાના આધારે હાલ્યા જઈએ છીએ, બરોબર. ગુણભારનું જે ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે એમાં તમારી જે મેઇન ટેક્સ્ટ, જે ટેક્સ્ટ બુક છે અને જે પોએમ છે એના 23 ગુણ છે. બાળકો યાદ રાખજો. 6 પાઠ અને 2 કાવ્યો એમાંથી 23 માર્કનું પૂછાવાનું છે. એટલે એનું મહત્વ કેટલું છે એ તમે સમજી જાઓ કે 6 યુનિટ અને 2 પોએમ વ્યવસ્થિત તૈયાર થઈ જાય તો 23 માર્ક એના છે. પછી જે સપ્લિમેન્ટરી રીડર છે બ્લેક બક, એ બ્લેક બકમાંથી કોમ્પ્રિહેન્શન જ પૂછાય છે. ઉપર ફકરો આપ્યો હોય એમાંથી જે પ્રશ્નો આપ્યા હોય તમારે ફકરામાંથી ગોતીને જવાબ લખવાના. પછી અનસીન કોમ્પ્રિહેન્શન પૂછાય છે, પેસેજ પૂછાય છે. અનસીન એટલે કેવા તો કે આપણે ક્યાંય જોયા ન હોય, બ્લેક બકમાં ન હોય, તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં ન હોય. તો પહેલું કોમ્પ્રિહેન્શન જે પૂછાય, એસ્ટ્રેક્ટ જે પૂછાય, પરિચ્છેદ પૂછાય, એ કેવા હોય તો કે ટેક્સ્ટ બેઝડ હોય, પાઠ્યપુસ્તક ઉપર આધારિત પરિચ્છેદ હોય, પાઠ્યપુસ્તકની બહાર હોય નહીં. પછી બીજું જે સપ્લિમેન્ટરી રીડર છે તમારું બ્લેક બક, એમાંથી પેરેગ્રાફ પૂછાય. એમાં ઘણી બધી રીડ છે, એમાંથી પણ ઘણી બધી રીડ કાઢી નાખવામાં આવી છે. તમે જોઈ લેજો ને, હું તમને કહીશ. એમાં તો 22 જેટલી રીડ છે, એમાંથી 10 જેટલી રીડ જ રાખવામાં આવી છે. બાકીની 12 રીડ આપણે કરવાની નથી. એક્ઝેક્ટ ફિગર હું તમને આવતા તાસમાં પણ કહીશ. પણ આમાંથી 23 માર્ક અને આમાંથી 8 માર્કનું સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્કના 2 ફકરા સાવ ઈઝી આવે છે. માત્ર તમારે નીચે પ્રશ્નો આપ્યા હોય એના જવાબ વ્યવસ્થિત રીતે ગોતીને લખવાના હોય છે. હું તમને સમજાવું છું. એટલે 8 માર્ક એના મેઇન ટેક્સ્ટના, સોરી મારી ભૂલ થાય છે પણ આ વિભાગના માર્ક છે, મારે સમજવાનું ભૂલ. કુલ 23 માર્કનો વિભાગ છે. એમાં મેઇન ટેક્સ્ટ અને પોએમ 23 માર્ક, સપ્લિમેન્ટરી રીડરના 8 માર્ક, પછી અનસીન પેરેગ્રાફ છે જે તમે જોયા ન હોય એવા પ્રકારના ફકરા છે, 9 માર્ક છે. આના 8 માર્ક છે. પછી ગ્રામર અને ફંક્શન એના કુલ માર્ક છે 24. જેટલા ફંક્શન મેં તમને કરાવ્યા છે, લેંગ્વેજ ફંક્શન, એ બધા આમાં આવી જશે. અને છેલ્લે રાઇટિંગ વિભાગ છે આપણો, લેખન વિભાગ. એ લેખન વિભાગના 16 માર્ક એમ કરીને કુલ 80 માર્કનું તમારું પેપર અંગ્રેજીનું હશે. ફરી વખત તમને કહી દઉં, મેઇન ટેક્સ્ટ અને પોએમ 8 માર્ક, આના મેઇન ટેક્સ્ટ પોએમ છે ને આના 8 માર્ક, કુલ આ 23 વિભાગનો છે, આના 8 માર્ક છે. અહીંયા મારી ભૂલ થઈ છે, સોરી, ફરીથી સમજી લો. ટેક્સ્ટ પેજ જે છે એના 8 ગુણ છે, સપ્લિમેન્ટરી રીડર જે છે એના 9 ગુણ છે, અનસીન છે એના 9 છે, અને ફંક્શન ગ્રામરના 24 છે, અને રાઇટિંગના 16. એમ કરીને કુલ માર્ક તમારા 80 થાય છે.
આપણે પ્રશ્નપત્ર ઉપર જઈએ તો એસ્ટ્રેક્ટ શું કહેવાય એ મારે તમને પહેલા ખાસ સમજાવવાનું છે. તમને સૂચના કેવી આવશે? તમારો વિભાગ એ જે આવશે, પેપર તમારા હાથમાં આવશે એટલે વિભાગ એ એમાં આવી સૂચના આવશે. હવે ખાસ જોજો, રીડ ધ extracts and answer the questions. આવી સૂચના હશે. નીચેના પરિચ્છેદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. આની અંદર 1 2 3 4 5 6 7 8 9 અને 10 પેલા 10 ગુણના પરિચ્છેદ પૂછાશે. 1 થી 6 યુનિટ તમારા જે છે અંગ્રેજીના 6 યુનિટ 1 થી 6 એમાંથી કોઈ પણ એક નાનો પરિચ્છેદ આવી શકે. એટલે આપણે પાઠનો બરોબર અભ્યાસ કરેલો હોવો જોઈએ. પાઠની નાનામાં નાની વિગતની આપણને ખબર હોવી જોઈએ. મુખ્ય પ્રશ્નપત્ર ઉપર આવી ગયો છું. તો ઉપર જે ફકરો આપ્યો છે પહેલો તમારા હાથમાં જો પ્રશ્નપત્ર હોય તો એનો પેરેગ્રાફ જુઓ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. એ ફકરો તમારી ટેક્સ્ટ બુકમાંથી શોધી કાઢો. હું આખો પેરેગ્રાફ વાંચતો નથી, પણ એ પેરેગ્રાફ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એ શોધી કાઢો. હવે મેઇન વસ્તુ તમને સમજાવું કે પહેલા કેવું હતું કે ફકરામાંથી પ્રશ્ન પૂછે અને સાથે એના વિકલ્પો આપવામાં આવતા. ABCD. વિદ્યાર્થીને સીધો ABCD સાચો વિકલ્પ જ ફકરામાં જોઈને પસંદ કરવાનો આવતો. એ પ્રમાણમાં સરળ રહેતું હતું છોકરાને, અને સરળ હતું પણ ખરું. પણ હવે કેવું છે કે તમને આમાં ઓપ્શનલ પ્રશ્નો નથી. એબ્સ્ટ્રેક્ટમાં તમે તમારા પ્રશ્નપત્રમાં જુઓ, તમારે પૂરો જવાબ લખવાનો છે. તો પૂરો જવાબ લખવો હોય તો તમારે પેરેગ્રાફ વાંચવો પડે. જે પરિચ્છેદ આપ્યો છે પરિચ્છેદને પહેલા વાંચવો પડે, એને સમજવો પડે, પછી પ્રશ્નને સમજવો પડે, અને પછી પ્રશ્ન સમજ્યા પછી પ્રશ્ન કયા ટેન્સમાં પૂછાણો છે, વર્તમાન કાળમાં છે કે પ્રશ્ન ભૂતકાળમાં છે, એ તમારે સમજવું પડે. અને પછી જેટલો માગ્યો હોય ને એટલો જવાબ તમારે લખવાનો હોય બાળકો, નહીતર અટવાઈ જશો. તો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન જો, what is the problem of most of the villages of Uttar Pradesh? આવો પ્રશ્ન અંદર આપ્યો છે કે ઉત્તર પ્રદેશના મોટા ભાગના ગામડાઓમાં કઈ સમસ્યા છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ? મોટા ભાગના ગામડા ઉત્તર પ્રદેશના એની સમસ્યા કઈ છે? તો એક એસ્ટ્રેક્ટ તમને વ્યવસ્થિત સમજાવું છું. હવે આપણે વાંચીએ કઈ સમસ્યા છે એમને ખબર પડશે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Miragaon Power is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. હવે આખો ફકરો મેં વાંચ્યો. હવે તમને સમસ્યા ક્યાં છે? મોટા ભાગના ગામડાની સમસ્યા કઈ છે, એનો જવાબ કયો હોય, પરફેક્ટ જવાબ તમે ગોતો અને પછી લખો એટલે 1 ગુણ તમને સરસ. એક પ્રશ્નનો 1 ગુણ છે. એવા 10 પ્રશ્નો હોય તો 10 પ્રશ્નના 10 ગુણ. પણ સાચો જવાબ ફકરામાંથી ગોતીને લખો તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજર્સ ઓફ ઉત્તર પ્રદેશ? તો એ જવાબની શરૂઆત કેવી રીતે કરવી એ તમને આવડવું જોઈએ. તમે સીધું જવાબ લખી નાખો તો શિક્ષક સારા હોય તો 1 માર્ક આપે ને તો અડધો માર્ક કાપી લે. તો જવાબની શરૂઆત કેમ કરાય? તો જ્યાંથી પ્રશ્ન શરૂ થયો ત્યાંથી આમ પ્રશ્ન લખાય જવાબ.
problem of most of the villages of Uttar Pradesh is this that પછી જે પહેલું વાક્ય છે ફકરાનું પહેલું જ વાક્ય over 60% of households are without power. પરફેક્ટ જવાબ લખવાનો એટલે એક ગુણ. એમ પછી બીજો પ્રશ્ન, how has MGP solved the problem of સીતાપુર? MGP એ સીતાપુરનો પ્રશ્ન કઈ રીતે હલ કર્યો? તો પ્રશ્ન કયા કાળમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં છે. જો હાવ હેઝ MGP એમ છે તો MGP એ જે કાર્ય કર્યું એ તમારે લખવાનું છે. તો MGP એ શું કર્યું છે એ ફકરામાંથી ગોતવાનું. તમે શરૂઆત અહીંથી કરી દો છો. A small social enterprise called Miragaon Power is trying. તો અહીંયા is trying નહીં લખવાનું. એની જગ્યાએ પૂર્ણકાળમાં પ્રશ્ન હોય તો આપણે પૂર્ણકાળમાં જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. તો શું લખવાનું? A small social enterprise called Miragaon Power has tried to change things. They have put 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ખરેખર આ જે પ્રશ્ન જે રીતે પૂછ્યો છે એનો જવાબ આટલો છે, પણ આટલો લાંબો જવાબ આપણે લખવાનો નથી. તમારે માત્ર આનો જવાબ શું લખવાનો એ જોઈ લો. જેટલો માંગ્યો છે એટલો બાળકો આટલું. છેલ્લી લીટી છે ને, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એટલો જવાબ લખી નાખો, સીધો જવાબ. એટલે તમને 2 માંથી 2 ગુણ. આ 2 પ્રશ્ન છે એના 2 ગુણ. પછી એ જ પ્રમાણે બીજો ફકરો છે. બીજા ફકરામાં ત્રીજો અને ચોથો પ્રશ્ન આપ્યા છે. હવે એની અંદર તમે જુઓ, પહેલો પ્રશ્ન રહ્યો, હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર? તો પ્રશ્ન શેના વડે પૂછ્યો છે? તમારે આ ધ્યાન રાખવાનું ખાસ. તો કે ડીડ મૂકીને પ્રશ્ન પૂછ્યો છે. હાઉ ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એનો મતલબ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન છે, સાદા ભૂતકાળમાં પ્રશ્ન છે. તો એનો જવાબ તમારે સાદા ભૂતકાળમાં જ આપવો પડે. સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો, છોકરાઓ શું કરે છે તમને એ કહું કે એને એમ લાગે કે આટલા ભાગમાં ક્યાંય જવાબ લાગે છે, એવું એમ લાગે એટલો ભાગ એ આખો લખી નાખે છે. પણ જેટલું માગ્યું હોય એટલું જ લખવાનું. હમણાં આગળના પ્રશ્નમાં કીધું કે આની અંદર સ્મોલ એન્ટરપ્રાઇઝથી તમે જવાબ શરૂ કરો તો માર્ક મળે, પણ શિક્ષક એમ વિચારે કે આ છોકરાને એક્ઝેક્ટ જવાબની ખબર નથી. માગ્યું છે એટલું જ આપવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું ધ્યાન રાખવાનું, જે ટેન્સમાં પ્રશ્ન હોય એ ટેન્સમાં એનો જવાબ આપવાનો. હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર? તો એનો જવાબ ફકરામાં પણ સાદા ભૂતકાળમાં જ હોય. સાદા ભૂતકાળમાં ન હોય તો સેજ પેરેગ્રાફને વાંચવાનો કે ક્યાંથી ફકરો શરૂ થાય છે, પણ એનો જવાબ આપો ત્યારે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન છે તો એનો જવાબ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોવો જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન હોય તો એનો જવાબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોવો જોઈએ. આ વસ્તુ યાદ રાખજો. બીજો ત્યાર પછીનો પ્રશ્ન છે, હુ હેલ્પ્ડ અરુણ એન્ડ બિલ્ડિંગ હિઝ કરિયર?
એની કારકિર્દી બનાવવામાં કોણે મદદ કરી? અરુણને. પેરેગ્રાફ વાંચો, બે પ્રશ્નોના જવાબ કમ્પ્લીટ અંદર હોય જ. આપણે ઉતાવળ કરીએ છીએ, પેરેગ્રાફને પૂરો વ્યવસ્થિત સમજતા નથી, પૂરો વ્યવસ્થિત વાંચતા નથી, એટલે મુશ્કેલીઓ થાય છે અને ખોટો જવાબ લખી નાખીએ છીએ, આવડો મોટો જવાબ લખી નાખીએ છીએ અને મુશ્કેલી ઊભી કરીએ છીએ. કહેવાનો મતલબ 1 થી 6 યુનિટના આ પ્રકારના પરિચ્છેદ આમાં છે એ નહીં, પણ આવા જ પ્રકારના કોઈ પણ ફકરા, પણ 6 પાઠની બહાર નહીં, એમાંથી પૂછાશે. નીચે બે પ્રશ્નો આપેલા હશે, એના જવાબ તમારે અંદર જઈને શાંતિથી વિચારીને જે ટેન્સમાં પ્રશ્ન પૂછ્યો હોય એ ટેન્સમાં એનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. હું તમને નમૂનાના આવા પરિચ્છેદ કરાવવાનો છું, એના હું વિડીયો બનાવવાનો છું. 6 યુનિટને સાંકળીને નમૂનાના એક યુનિટમાંથી 2-3 આવા પરિચ્છેદ નમૂનાના આપણે કરશું, જેવા આમાં આવે છે. આ તો એક નમૂનાનું પ્રશ્નપત્ર છે, પણ આ પ્રકારના પેરેગ્રાફ તમને પરીક્ષામાં પૂછાશે અને એના 10 ગુણ હશે. એટલે પહેલા 6 તમારા જે યુનિટ છે એને વ્યવસ્થિત તૈયાર કરવા પડશે. બધાય ફકરા એક વાર જોઈ જવાના શાંતિથી કે અંદર શું આવે છે, અને પછી હું તમને નમૂનાના આવા 1 કરતાં વધારે એસ્પેક્ટ કરાવીશ. એના જવાબ કેમ લખવા એ વિગતવાર 6 માંથી શીખવીશ. આ તો માત્ર તમને સમજણ માટે કહું છું કે પહેલો પ્રશ્ન સેક્શન એ ની અંદર રીડ ધ એસ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એ આવશે અને એના 10 ગુણ હશે અને 10 પ્રશ્નો હશે. જેટલા પ્રશ્નો સાચા કરેક્ટલી લખશો એના 10 માંથી એટલા ગુણ આવશે. પછી 11મો પ્રશ્ન, આપણું સેક્શન એ ચાલુ છે એની અંદર, ત્યાર પછી 11મો પ્રશ્ન આપણે જોઈએ તો એમાં શું આવશે? તો ભાઈ યુનિટ પૂરા થઈ ગયા અને હવે 11મો પ્રશ્ન આપણો શરૂ થયો. તો 11મા પ્રશ્નની અંદર આ ક્વેશ્ચન 11 એની અંદર ટૂંક નોટ આવશે બાળકો. રાઇટ a short note focusing on the questions. એના 3 ગુણ છે, 3 ગુણ અને 2 શોર્ટ નોટ, ટૂંક નોંધ. 2 ટૂંક નોંધ છે, લખવાની છે 1 અને 3 ગુણ છે. હવે તમે સમજી લો બાળકો, તમે તૈયારી કેવી કરી શકો કે આપણા 6 યુનિટ છે, એ 6 યુનિટમાં કુલ ટૂંક નોંધ કેટલી છે? તમે કોમ્પ્રિહેન્શનમાં જાઓ એટલે ખબર પડી જશે કે પહેલા યુનિટમાં ટૂંક નોંધ અમુકમાં 1 છે ને અમુકમાં 2 છે. તો વધીને હું માનું છું ત્યાં સુધી 8 ટૂંક નોંધ હશે, આપણે જોઈ લઈશું. એટલી ટૂંક નોંધ તમારે વ્યવસ્થિત તૈયાર થઈ જાય તો આ 3 માર્ક તમને આરામથી મળી જાય. બીજું, ટૂંક નોંધ લખવાની કઈ રીતે છે? તો ટૂંક નોંધના મુદ્દા તમને આપેલા છે. દાખલા તરીકે પહેલી ટૂંક નોંધ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. તો એમાં તમને જો ટપકાવીને મુદ્દા આપ્યા છે. Who produced it? What were inbuilt principles of Ramsing? What could Ramsing do? Who owned him? How was he misused? How did he react in the end? આ 6 મુદ્દાને તમારે માત્ર એનલાર્જ કરવાના છે, એનો વિસ્તાર કરવાનો છે. મુદ્દા તમને આપી દીધા હોય તો એ મુદ્દા લખી, દરેક ટૂંકનોંધના મુદ્દા લખી અને તમે ઘરે પ્રેક્ટિસ કરી લીધી હોય અને એમાં આવતા અઘરા શબ્દો તમે યાદ રાખી લીધા હોય તો ગમે એ ટૂંકનોંધ પૂછાય. પછી તમારે, અમે જ્યારે ભણતા ત્યારે ટૂંકનોંધ પૂછાતી પણ મુદ્દા ન આવતા, અમારી જાતે જ અમારે ટૂંકનોંધ લખવાની આવતી, આખી ટૂંકનોંધ યાદ રાખવી પડતી. એની બદલે તમને સરળ શું કરી દીધું છે કે ટૂંકનોંધમાં તમને 2 ટૂંકનોંધ પૂછી છે, એમાં કોઈ પણ ટૂંકનોંધ પૂછાશે શોર્ટ નોટ તો એમાં તમને કાયદેસરના મુદ્દા આપી દેવામાં આવશે કે આ મુદ્દાનો વિસ્તાર કરો, અંદર જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપતા જાઓ ક્રમમાં,
એટલે ઓટોમેટિક એ શોર્ટ નોટ બની જાય. તમારે માત્ર શાંતિથી બેસીને જેટલી ટૂંક નોંધ છે 6 યુનિટ છે એ 6 જ ટૂંક નોંધ તૈયાર કરો તોય ચાલશે. સિલેક્ટેડ અને 6 ટૂંક નોંધ તૈયાર કરો એટલે કેવી રીતે? આ મુદ્દા આપ્યા છે, આ મુદ્દા પ્રમાણે જે ટૂંક નોંધ આપી હોય એને 1 વાર 2 વાર 3 વાર લખી જાઓ. એમાં અઘરા આવતા શબ્દો અલગ તારવી લ્યો અને પછી એક વાર જોઈને લખો. પછી તમારી રીતે લખવાનો પ્રયત્ન કરો કે મુદ્દાની ઉપયોગ કરીને તમે જાતે ટૂંક નોંધ લખી શકો છો. પછી થોડું ઘણું છૂટી જાય, એકાદા વાક્યમાં કોઈ નાની મોટી ગ્રામરની ભૂલ આવી જાય, એની બહુ ચિંતા નહીં કરવાની, પણ ટૂંક નોંધના માર્ક આપણને મળી જાય. એટલે તમને કહી દેવું, પ્રશ્નપત્ર હાથમાં આવી ગયું કહેવાય. 6 યુનિટમાંથી જેટલી ટૂંક નોંધ છે એમાંથી કોઈ પણ એક ટૂંક નોંધ પૂછાશે. એ 6 યુનિટની બહાર તો ટૂંક નોંધ નથી આવવાની, શોર્ટ નોટ. તો શોર્ટ નોટ તમારે વ્યવસ્થિત વાંચીને આટલી શોર્ટ નોટ તૈયારી કરી નાખો એટલે તમને 3 નોટ શોર્ટ નોટના આરામથી મળી જાય. ખ્યાલ આવી ગયો? શોર્ટ નોટ અને એની સાથે એસ્ટેટ પરિચ્છેદ એટલે 10 ને 3 13 માર્ક થઈ ગયા. એટલે 11મો પ્રશ્ન થયો. પછી સેક્શન 1 ની અંદર 12મો પ્રશ્ન છે. એ પણ સાવ સહેલો છે, એ પણ હું તમને કરાવવાનો છું. આ પ્રશ્નપત્ર પ્રમાણે હું વિડીયો બનાવીને તમારી સામે મૂકવાનો છું એટલે તમને આના કરતાં વધારે સરળ કેમ પડે એવો આપણે પ્રયત્ન કરશું. સાચા ખોટા આમાં શું સૂચના આવશે? રાઇટ whether the sentences are true or false. નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ લખો. ખોટું હોય તો તમારે લખવાનું છે ફોલ્સ, સાચું હોય તો લખવાનું છે ટ્રુ. હવે ટ્રુ અને ફોલ્સ શેમાંથી આવવાના છે? 1 થી 6 તમારા જે યુનિટ છે, રીડ છે, એમાંથી. એની બહાર તો આવવાનું નથી. તો આ સાચા ખોટા ક્યારે આવડે બાળકો? તમે મને કહો. એ સાચા ખોટાના 4 ગુણ છે. સાચા ખોટાના 4 ગુણ છે. 4 માર્ક્સ. સાવ ઇઝીમાં ઇઝી, કોઈ પણ છોકરાને મેળવવાના ઇઝીમાં ઇઝી વિભાગ હોય, સેક્શન એની અંદર સૌથી ઇઝી પ્રશ્ન કહી શકાય એવો 12, 13, 14 અને 15 પ્રશ્નના ક્રમની વાત કરો તો ક્વેશ્ચન નંબર 12, 13, 14, 15 એમાં સાચા ખોટા છે. તો આ સાચા ખોટા ક્યારે આવડે? 1 થી 6 યુનિટ તમારા જે રહ્યા એના થીમની તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે કચ્છ અને દેવયાનીનો પાઠ આવે છે, પછી અવર ફેધર બર્ડ્સ આવે છે. તો ફેધર બર્ડ્સમાં કયા કયા પક્ષીની વાત આવે છે, એમાં કોણ 2 વ્યક્તિઓ વાત કરે છે, એમાં શું વાત આવે છે, એની સ્ટોરી શું છે. કચ્છ અને દેવયાની એમાં શુક્રાચાર્ય કોણ છે, બૃહસ્પતિ કોણ છે, દેવયાની કોણ છે, કચ્છ કોણ છે અને કથા શું આવે છે, આખા પાઠમાં શું 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 બને છે, કોણ કોના ઘરે જાય છે. હું એમ કહું ભાઈ, કચ્છ છે વિદ્યા શીખવા કોને ત્યાં જાય છે, કચ્છ કોનો પુત્ર છે, દેવયાની કોની પુત્રી છે, કચ્છને કોણ મારી નાખે છે 3 વખત, યુદ્ધ કોની કોની વચ્ચે ચાલે છે, વગેરે વગેરે. તો એ મહાભારતના આદિ પર્વની આખી કથા છે. તો એ સ્ટોરીનો તમને ખબર હોય તો એમાંથી ગમે વાક્ય પૂછાય તો તમને ખબર પડી જાય કે આ વાક્ય સાચું છે કે ખોટું. એમ દરેક 6 યુનિટમાં આવતા સાચા ખોટા આપણે કરી લઈશું. હું તમને કરાવવાનો છું, પણ તમારે ઘરે બેસીને કેટલા સાચા ખોટા આવે છે, ટ્રુ એન્ડ ફોલ્સ, એ ટ્રુ એન્ડ ફોલ્સ કરી લ્યો એટલે આ 4 ગુણ ન જાય. આપણે વાક્ય વાંચવાનું, વાક્યને સમજવાનું કે ભાઈ આ વાક્ય સાચું છે કે ખોટું. તો આની અંદર આપ્યું છે, ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ મધર ઇન એ ડે. એ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ. હેલેન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર. એ વાક્ય સાચું છે ખોટું. 2 વાક્યો સાચા છે. તો તમે પાઠના થીમને, પાઠની સ્ટોરીને સમજો બાળકો, તો સાચા ખોટાના માર્ક જાય નહીં.
એ જ પ્રમાણે ટૂંક નોટ છે, શોર્ટ નોટ છે. તો શોર્ટ નોટમાં તમને ખબર છે કે 6 યુનિટમાંથી જ શોર્ટ નોટ આવવાની છે. તો લિમિટેડ થઈ ગઈ. 6 માંથી 5 તૈયાર કરેલી હોય તો એક તો આવી જવાની છે, એક જ લખવાની છે, આ અથવા આ તો આવડી જવી જોઈએ. તો વ્યવસ્થિત પૂર્વ તૈયારી કરીને તમે પરીક્ષામાં જાઓ તો એબ્સ્ટ્રેક્ટ આવડે, શોર્ટ નોટ પણ આવડે અને સાચા ખોટા પણ આવડે, જે 4 માર્કના છે. તો 10 ને 3 13 ને 4 17 માર્કનો પહેલો વિભાગ આપણે સરળતાથી એની અંદર હું એવું માનું છું કે એવરેજ છોકરો હોય ને તો 17 માંથી 12 માર્ક તો લઈ આવે. હોશિયાર તો 16 લઈ આવે, પણ એવરેજ છોકરો 10 લઈ આવે એમાં મને શંકા નથી. તો પહેલો વિભાગ તમારે તૈયારી વ્યવસ્થિત પરિરૂપ મુજબ કરવી પડે. બેસવું તો પડશે. જરૂર લાગે તો મારી પાસે આવવાનું, માર્ગદર્શન મેળવવાનું, એ બધી છૂટ. પણ પલાઠી વાળીને તમારે બેસવું તો પડશે, તો થશે. આ સેક્શન એ. હવે સેક્શન બી માં જઈએ આપણે. એટલે સેક્શન બી ની અંદર હવે પ્રશ્ન ક્યાંથી શરૂ થયો? 1 થી 15 પ્રશ્ન છે એ આગળના પાઠના આવ્યા. હવે આમાં જો તમે સેક્શન બી ની અંદર 16મો પ્રશ્ન આવે છે. 16મા પ્રશ્નમાં સૂચના શું લખી છે વાંચો. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં કવિતાનું સ્ટાન્જા આપ્યું છે. હવે તમારે કવિતા બે છે, એક પહેલી કવિતા અને એક બીજી કવિતા. એ બે કવિતામાંથી જ આ સ્ટાન્જા પૂછાવાનું છે. તો માય સોંગ અને પેન્સિલ કવિતા છે કદાચ. એ બે કવિતાઓ તમે બધા સ્ટાન્જા જોઈ જાઓ અને આ પ્રકારની એક્સરસાઇઝ છે, હું તમને કરાવીશ, પણ તમે જોઈ લેજો. હવે આના 3 ગુણ છે. કોઈ પણ બે કવિતામાંથી એક કવિતાનું એક સ્ટાન્જા છાપેલું હશે અને નીચે 16, 17 અને 18 એક ક્રમમાં 16, 17 અને 18 3 પ્રશ્નો પૂછવામાં આવશે. ઉપર સ્ટાન્જા આપશે. એ સ્ટાન્જામાંથી તમને આવડે એવા જ 3 પ્રશ્નો મૂકવામાં આવશે. એ 3 પ્રશ્નોના જવાબ તમારે સ્ટાન્જાનો અભ્યાસ કરીને આપવાના. મેં ભણાવેલી કવિતા 1 વાર 2 વાર 3 વાર 4 વાર વિડીયો જોઈ લો, કવિતાને બરોબર સમજી લો કે શું કવિતામાં આવે છે, અને પછી પ્રશ્નને સમજો અને પ્રશ્નને સમજીને એનો જવાબ લખો. પહેલો પ્રશ્ન આની અંદર છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન? એરપ્લેનની આમાં જે વાત આવી છે કવિતામાં, એમાં વિચિત્ર વસ્તુ શું લાગે છે? તો તમે અંદર કવિતામાં વાંચો, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એવું આવે છે અંદર. તો પ્લેન કોઈ રોડ ઉપર ચાલે? ચોખ્ખું બતાવે. એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એ સ્ટ્રેન્જ વસ્તુ બતાવેલી છે. તો એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ બતાવ્યું છે, એ કવિએ સ્ટ્રેન્જ બતાવેલું છે. તો તમે શું લખશો? જવાબમાં શું લખશો? Strange about the aeroplane is this that. એમ જવાબની શરૂઆત કરો, અથવા આમ જવાબની શરૂઆત કરો. Airplane is shown, આટલો શબ્દ ઉમેરવાનો. Airplane is shown walking on the road is strange about airplane. નો આટલો જવાબ લખવાનો છે. કવિતામાં એને રોડ ઉપર ચાલતું બતાવ્યું છે કવિએ, એ વિચિત્ર લાગે એટલે એક ગુણ મળી જાય. બીજો પ્રશ્ન પૂછ્યો છે એ જુઓ. The cow is shown bold here. અહીંયા ગાયને બહાદુર બતાવવામાં આવી છે. કારણ કે શું કામ બહાદુર બતાવવામાં આવી છે? તો કાવ વિશે શું આવે છે વાંચો. The black bird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road,
ધ લાયન હેવિંગ એ કન્વર્સેશન વિથ ધ કાવ. કવિતામાં કવિએ દર્શાવ્યું છે, વર્ણન કર્યું છે, ગાય સિંહની સાથે વાતો કરે છે. એવી ગાય બહાદુર ન કહેવાય? હે? તો પ્રશ્ન આમ તો જો, ધ કાવ ઇઝ સોન બોલ્ડ હિયર. અહીંયા ગાયને બહાદુર બતાવવામાં આવી છે. એઝ એટલે હું, એઝ એટલે બીકોઝ, કારણ કે she is having conversation with the lion. અથવા એમ લખી નાખો, because she is talking to the lion in the poem. અથવા she is conversing with the lion in the poem. ગાય કવિતામાં સિંહની સાથે વાતો કરી રહી છે, એટલા માટે ગાયને બહાદુર બતાવવામાં આવી છે. બસ એટલો જવાબ છે. સમજીને તમારે કવિતા સમજીને લખો તો ન વાંધો આવે. પછી સૂર્યનું વર્ણન કરો, ડિસ્ક્રાઇબ ધ સન, એમ આપ્યું છે. ત્રીજો પ્રશ્ન જો, તો સૂર્ય વિશેની શું માહિતી અંદર આપી છે? A one-eyed sun on the back tree with a patch of cloud over it. આ સૂર્યનું વર્ણન છે. તો સૂર્યનું વર્ણન લખશો કેમ? The sun is shown with a one eye. અથવા તો the sun is shown one-eyed in the picture and the sun is surrounded અથવા તો surrounded with a patch of cloud over it. Sun is shown surrounded with a patch of cloud over it. એક આંખવાળો સૂર્ય જેની ઉપર વાદળો છવાયેલા છે એવો સૂર્ય બતાવવામાં આવ્યો છે. કહેવાનો મતલબ, આવું કોઈ પણ એક સ્ટાન્જા તમને બે કાવ્યમાંથી આપવામાં આવશે, કાવ્ય પહેલું અથવા કાવ્ય બીજું. તો તમારે એ સ્ટાન્જાને સમજવાનું. મેં કવિતા ભણાવી છે, શાંતિ જોવાની એકવાર બે વાર, અને સ્ટાન્જાનો જવાબ કઈ રીતે એક્ઝેક્ટ લખવાનો છે જોઈ લેવાનું. મેં તમને સમજાવ્યું એમ. પણ આમાં નમૂનાનું સ્ટાન્જા છે, પણ આ સિવાયનું ગમે સ્ટાન્જા આવે. આપણે કવિતાને સમજ્યા હોય, નીચે આપેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હોય, પછી ન આવડે એવું ન બને, આવડે જ. એટલે પ્રશ્ન 16, પ્રશ્ન 17, પ્રશ્ન 18 પછી નીચે પાછો પેરેગ્રાફ આવે છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં એક મક્ખનસિંહનો પેરેગ્રાફ આવ્યો છે. તો મક્ખનસિંહનો પેરેગ્રાફ આવ્યો એનો મતલબ શું થયો કે બ્લેક બકનો પેરેગ્રાફ છે. તમારું જે સપ્લિમેન્ટરી રીડર છે એનો પેરેગ્રાફ સેક્શન બી માં 19માં પ્રશ્નથી છે. 19, 20, 21, 22 અને 23 આ 5 પ્રશ્નો છે. એનો જે ફકરો આવશે એ બ્લેક બકનો કોઈ પણ ફકરો આવશે જેટલી રીડ છે એમાંથી. મોટે ભાગે આ ફકરો સરળ હોય છે સમજવામાં, બધી રીડ સરળ છે પણ ગભરાતા નહીં. એના પણ નમૂનાના બ્લેક બકના કોમ્પ્રિહેન્શન તમને નમૂનાના હું કરાવવાનો છું, પણ બધા નહીં કરાવી શકું. જેટલા કરાવી શકાય એટલા નમૂનાના હું તમને કરાવીશ. એમાંનું આ વારંવાર પૂછાતો પેરેગ્રાફ છે મક્ખનસિંહ વાળો. તો એમાં એક જ વસ્તુ છે, જો આ 5 પ્રશ્નો પૂછ્યા છે, તમારે પેરેગ્રાફ વાંચવાનો છે, કાળજીથી વાંચવાનો છે, અને આ 5 પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. 5 ગુણ છે. ધ્યાન શું રાખવાનું છે? પ્રશ્ન કયા ટેન્સમાં છે, પ્રશ્ન કયા ટેન્સમાં છે. સાદા ભૂતકાળમાં છે તો જવાબ સાદા ભૂતકાળમાં લખવાનો, સાદા વર્તમાન કાળમાં છે તો જવાબ સાદા વર્તમાન કાળમાં લખવાનો. બીજું, પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરવી, છોકરાઓને ઘણીવાર ખબર નથી પડતી. જો આની અંદર પહેલો પ્રશ્ન તમને સમજાવું. Which 2 sentences about hospitality of Parvatibai? Write 2 sentences about hospitality of Parvatibai.
તો આમાં પાર્વતીબાઈનું પાત્ર આવે છે, એ મહેમાનોને જે પરુણાગત કરે છે, મહેમાનોની જે આગતા સ્વાગતા કરે છે, તો એની પરુણાગત કેવી છે, એની હોસ્પિટાલિટી કેવી છે, એના વિશે 2 વાક્યો લખો. તો તમે પેરેગ્રાફ વાંચો તો ખબર પડે ને કે પાર્વતીબાઈ મહેમાનોને કેવી રીતે સાચવે છે. એ પેરેગ્રાફની અંદર તમે ઉતરો તો જ તમને ખબર પડે. So she ordered the servants to serve hot food. મહેમાનોને ગરમ ખાવાનું આપવા માટે એને નોકરોને આદેશ કર્યો. પછી બીજું વાક્ય, while they were eating she personally took care of each one. આ 2 વાક્યો લખી નાખવાના એટલે એક ગુણ આવી ગયો. સમજાય બાળકો? આ જ વસ્તુ છે. તમે ફકરાને વ્યવસ્થિત રીતે સમજી શકવા જોઈએ. એ પાયાની વસ્તુ છે સૌથી પહેલી. બરોબર? એમ 5 બીજો પ્રશ્ન રહ્યો એની અંદર બ્લેક બકનો જે ફકરો છે, વોટ ડીડ સી એડ્રેસ. વોટ ડીડ થી પ્રશ્ન છે તો જવાબ સાદા ભૂતકાળમાં તમારે આપવો પડે. પણ ત્રીજા પ્રશ્નમાં વાય ઇઝ એમ છે ને, તો વાય ઇઝ થી પ્રશ્ન શરૂ થતો હોય તો એનો જવાબ તમારે એ પ્રમાણે આપવો પડે. પ્રશ્નને સમજવાનો, કયા ટેન્સમાં પ્રશ્ન છે, એનો જવાબ એક્ઝેક્ટ જવાબ ફકરામાં ક્યાં છે અને શું છે એ જોઈને જવાબ લખવાનો. એટલે આપણો માર્ક કપાય નહીં. હું નમૂનાના તમને એના વિડીયો બનાવીને આપીશ ત્યાં હું તમને કહીશ કે જો આમ જવાબ લખવાનો. હું તમને નમૂનાના પેરેગ્રાફ આપી શકું અને તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. તો આવો બ્લેક બકનો કોઈ પણ પેસેજ વિભાગ બીમાં 19, 20, 21, 22 ને 23 પ્રશ્નો જ્યાં આવે છે ત્યાં બ્લેક બકનો પેસેજ હશે. આ જ હશે એમની કોઈ પણ હશે, એને તમારે જવાબ લખવાના થશે. એ નમૂનાના આપણે કરશું. અને ત્યાર પછી પ્રશ્ન 24, પ્રશ્ન 25, 26, 27 અને 28 એમાં કેવા પ્રકારનો પ્રશ્ન હશે? વિભાગ બીમાં સૌથી સહેલું આ સામાન્ય અને એવરેજ વિદ્યાર્થીને આવડી જાય, હોશિયારને તો 100% આવડી જાય એવા પ્રકારના પ્રશ્નો વિભાગ સેક્શન બીમાં કયા પ્રશ્નો? પ્રશ્ન 24, 25, 26, 27 અને 28. એમાં શું આપ્યું હશે? રીડ ધ ડેટા and answer the questions. Read the data. આવો પ્રશ્ન હશે. And answer the question. ડેટા એટલે માહિતી, બીજું કંઈ નહીં. અહીંયા તમને આજે આપ્યું છે ને, અહીંયા જે ડેટા આપ્યું છે આવો કોઈ પણ એક ડેટા આપ્યો છે. ક્યારેક ક્રિકેટની માહિતી હોય, ક્યારેક કોઈ વસ્તુના વેચાણની માહિતી ધરાવતો ડેટા હોય કે ભાઈ હુન્ડાઈ કાર છે, એ 4 પ્રકારની કાર બનાવે છે, તો કઈ કારનું કેટલું વેચાણ છે. અથવા ઘણી વખત કારના કલરના સંદર્ભમાં આવો ડેટા આવે કે રેડ કલરની કાર આટલા ટકા વેચાય છે, વ્હાઇટ કલરની કાર એનું સેલિંગ રેટ, એનું વેચાણની ટકાવારી આટલી છે, વ્હાઇટની આટલી છે. એમ એક ચાર્ટ બનાવીને દર્શાવેલું હોય કે ભાઈ રેડ કાર આટલી વેચાય છે, વ્હાઇટ કાર આટલી વેચાય છે, પિંક કાર આટલી વેચાય છે, યલો કાર આટલી વેચાય છે, બ્લેક કાર આટલી વેચાય છે. પછી નીચે પ્રશ્ન પૂછ્યા હોય તો ડેટામાં એના જવાબ હોય. પ્રશ્ન કઈ પૂછે કે આ ડેટા પ્રમાણે સૌથી વધારે વેચાણ ધરાવતી ગાડી કઈ છે, કઈ કાર છે, કયા કલરની. તો તમે લખો ભાઈ વ્હાઇટ કાર છે એ સૌથી વધારે સેલિંગ ધરાવે છે. એનો જવાબ તમારે ડેટાના આધારે આપી દેવાનો. હવે અહીંયા જે ડેટા આપ્યો છે તમે જુઓ, માર્ક્સ ઓબ્ટેન્ડ બાય સ્ટુડન્ટ્સ ઇન ધ ફાઇનલ ટેસ્ટ. છેલ્લી કસોટીમાં વિદ્યાર્થીઓએ જે ગુણ મેળવ્યા છે એ ગુણનો ડેટા આપેલો છે. એમાં ઋષિત, પછી દીર્ઘા, મોના,
તમારા હાથમાં જો પ્રશ્નપત્ર હોય તો, અને અથર્વ, આ 4 વિદ્યાર્થીઓના ડેટા આપ્યા છે, તો તમે આ સ્કેલ જુઓ તો ખબર પડી જાય કે કયા વિદ્યાર્થીએ કેટલા ગુણ પ્રાપ્ત કરેલા છે. હવે એના આધારે કયા કયા વિષયના આવશે, તો કે ગુજરાતી, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ. આમાં તમારે કરવાનું શું, આવો ડેટા જ્યારે આપ્યો હોય ત્યારે ડેટાનો અભ્યાસ કરવાનો. તમે તો ગણિતે ભણો છો, મારું ગણિતે કાચું છે, તો તમારે એના આધારે ઘણી વખત ગણિતનો ડેટા આવે, થોડી નાની મોટી ગણતરી કરવાની આવે, તો આ ડેટાનો તમારે પહેલાં સ્ટડી કરવાનો, આ ડેટાને વાંચવાનો, એની વિગતને વાંચવાની, અને પછી નીચે પ્રશ્નો પૂછ્યા હોય એના જવાબ તમારે ડેટાનો અભ્યાસ કરીને આપવાનો થાય. સમજાય છે? આ ડેટા હોય એવું જરૂરી નથી, પણ આ પ્રકારનો કોઈ પણ ડેટા, કોઈ પણ માહિતી તમને આ રીતે આપેલી હોય આ સ્વરૂપમાં, ચાર્ટના સ્વરૂપમાં, એ ચાર્ટનો તમારે અભ્યાસ કરી અને પછી તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય. સૌથી સહેલું તમને લાગશે આ વસ્તુ, બરોબર? ત્યાર પછી આગળનો પ્રશ્ન છે એ થોડોક અઘરો લાગે વિદ્યાર્થીને, હું માનું છું ત્યાં સુધી. આ બધી આ જે પ્રશ્નપત્રનું તમારું પરિરૂપ છે ને એ પ્રમાણેના ટૂંકા ટૂંકા વિડીયો હું તમને બધા પ્રકારના બનાવીને આપીશ. ડેટાનો પણ વિડીયો બનાવશું. સમય બહુ જતો જાય છે એટલે હું છે સ્પીડ રાખું છું. ત્યાર પછીનો જે પ્રશ્ન છે આ વિભાગ બી પૂરો થાય છે, એમાં આવી સૂચના છે. અહીંયા છોકરાના ગ્રુપ પડે છે, રીડ ધ ઇન્ટરવ્યુ and answer the question. નીચે ઇન્ટરવ્યુ આપ્યું છે એટલે એક મુલાકાત આપી છે, એક ઇન્ટરવ્યુઅર છે, સામે અભિનંદન નામનો કોઈ વ્યક્તિ છે, એ 2 જણા વાતો કરે છે. બરોબર સમજો, આ આખો વિભાગ છે ને એ અને બી એ તમારા કોમ્પ્રિહેન્શનનો ટેસ્ટ છે એવું હું માનું છું કે અંગ્રેજી વાંચીને તમે સમજો છો તો જ તમે સાચો જવાબ આપી શકો. તો તમારે શું કરવાનું, આવું જે ઇન્ટરવ્યુ આપ્યું હોય, આ તો નમૂનાનું ઇન્ટરવ્યુ છે, આવું કોઈ પણ 2 વ્યક્તિ, સ્ટુડન્ટ અને ટીચર હોય, ફાધર ડોક્ટર એન્ડ પેશન્ટ હોય, સ્ટુડન્ટ એન્ડ ટીચર હોય, ફાધર એન્ડ સન હોય, મધર એન્ડ ડોટર હોય, અથવા કોઈ પણ 2 વ્યક્તિ હોય એ અહીંયા વાત કરતી હશે, એવી એની વાતચીત છાપી છે. કા વાતચીત છાપેલી હશે, 2 વાતો કરતા હશે કોઈ વિષય ઉપર, અને કાંઈ ઇન્ટરવ્યુના સ્વરૂપમાં હશે. એક વ્યક્તિ ઇન્ટરવ્યુ લેતી હશે અને બીજી વ્યક્તિ ઇન્ટરવ્યુ આપતી હશે. તો ઇન્ટરવ્યુઅરે પૂછેલા પ્રશ્ન, અભિનંદને આપેલા જવાબો, કે ઇન્ટરવ્યુઅરે શું પ્રશ્ન પૂછ્યો, અભિનંદને શું જવાબ આપ્યો, પછી પાછો શું પ્રશ્ન પૂછ્યો, પછી અભિનંદને શું જવાબ આપ્યો, અને પછી એના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવે અને તમારે એનો જવાબ લખવાનો હોય. દાખલા તરીકે અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે, એક પ્રશ્ન હું લઉં છું કે વેન ડઝ અભિનંદન રાઇઝ, એ જાગે છે કેટલા વાગે, અભિનંદન કેટલા વાગે ઉઠે છે. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન છે. જો વેન ડઝ અભિનંદન રાઇઝ, તો તમે પેરેગ્રાફ વાંચો, એમાં અભિનંદનના જવાબ વાંચો, ખબર પડે તમને. જો અભિનંદન બીજો જવાબ આપે છે પેરેગ્રાફમાં, શ્યોર આઈ ગેટ અપ અર્લી એટ 7 ઇન ધ મોર્નિંગ, તો જવાબ મળી ગયો. પણ પ્રશ્ન ક્યાં થાય બાળકો ખબર છે? અહીંયા અભિનંદન શું કહે છે, આઈ ગેટ અપ એટ 7 AM ઇન ધ મોર્નિંગ. પણ અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે કે વેન ડઝ અભિનંદન રાઇઝ, તો અહીંયા ત્રીજા પુરુષ એક વચનમાં તમારે જવાબ દેવાનો છે, આઈથી જવાબ દેવાનો નથી. ઘણા છોકરા આ બેઠે બેઠો આ જવાબ લખી નાખે, એમ નહીં. તમારે અભિનંદનને કરતા બનાવીને જવાબ લખો તો શું થાય, અભિનંદન રાઇઝિસ, સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન, અભિનંદન રાઇઝિસ એટ 7 AM, બસ એટલો જવાબ લખવાનો છે. તો
આમાં આપેલી માહિતી વાંચવાની અને એના આધારે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો. ધ્યાન શું રાખવાનું? મેં તમને કીધું એ કે અહીંયા અભિનંદન કરતા છે, અહીંયા અભિનંદન પોતાના માટે આ વાપરે છે, પણ તમે જ્યારે જવાબ લખો છો ત્યારે અભિનંદન તો ત્રીજો પુરુષ એકવચન છે, તો અભિનંદનને કરતા બનાવીને તમે જવાબ લખો તો રાઇઝનું શું થઈ જવું જોઈએ? રાઇઝીસ થઈ જવું જોઈએ. આમાં બેઠે બેઠું ઇન્ટરવ્યુ જવાબ આપ્યો એ સીધો જવાબમાં ઠપકારી દેવાનો નહીં, થોડુંક વિચારવાનું. આ તો ખાલી તમારે માહિતી મેળવવા માટે છે કે આ પ્રશ્નો વિશેનો જવાબ આમાં છે. આના પ્રશ્નમાં આના જવાબમાં તમે આખું ઇન્ટરવ્યુ વાંચો એટલે શું પ્રશ્ન પૂછાણા, શું એના જવાબ અપાણા, એ વાતચીતને તમે સમજો અને પછી આના જવાબ જ્યારે આપો ત્યારે તમારી વસ્તુ જોતી જવાની. તો બીજો પ્રશ્ન રહ્યો, વાય ડઝ અભિનંદન ગો ટુ જીમ? એ પ્રશ્ન પણ સાદા વર્તમાન કાળમાં છે કે ભાઈ અભિનંદન જીમમાં શું કામ જાય છે, શા માટે જાય છે? તો એનો જવાબ તમે ગોતો તો એ જ ફકરામાં એ કહે છે આઈ ગો ટુ ધ જીમ ટુ કીપ માય સેલ્ફ ફિટ. એમાં આપ્યું છે ને અભિનંદન પોતાના માટે શું વાપરે છે? આઈ વાપરે છે. પણ તમે જ્યારે જવાબ લખશો ત્યારે અભિનંદન ત્રીજો પુરુષ એક વચન છે, તો અહીં શું કરશો? ગોનું ગોઝ. અભિનંદન ગોઝ ટુ ધ જીમ. જો તમે અહીંયા ગોઝ ન કરો તો વાક્ય ખોટું પડશે. પહેલું તમારે કોમ્પ્રિહેન્શન કરવાનું, ઇન્ટરવ્યુને વાંચવાનું, વાતચીતને વાર્તાલાપને વાંચવાનો, કોણ શું કહે છે એને સમજવાનું, પછી અહીંયા આવવાનું પ્રશ્નમાં, પછી પ્રશ્નની અંદર કરતા કોણ છે, ટેન્સ કયો છે એ જોવાનું અને એ મુજબ તમારે પછી જવાબને ઢાળવાનો છે. બસ અહીં